ભાજપ સરકારે પ્રજાને અચ્છે દિન આएंगे એવા મોટા પ્રમાણમાં વાયદા કર્યા હતા, પણ હાલ તો ખેડૂતના બુરા દિવસ ચાલી રહ્યા છે। 1400 રૂપિયામાં વેચાતા દિવેલા માત્ર આજે 600 રૂપિયા થઈ જતા જગતના તાત ધરતીપુત્ર આજે કફોલી હાલતમાં મુકાયા છે। જગતનો તાત આજે તડકો છાયો અને કડકડતી ઠંડી વેઠી ખેતરમાં કામ કરી રહ્યો છે, ત્યારે તેને પકવેલા પાકનો પોષણક્ષમ ભાવ ન મળતા હાલ તો ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। પેટે પાતા બાંધી દિવસ રાત ખેડૂતો મજૂરી કરતા હોય છે। દિવેલા લેવા માટે મજૂર પણ રાખતા હોય છે, તો તે મજૂરીનો ખર્ચે બિયારણ લેવા જાય તો કિલોના 600 થી 800 રૂપિયા જેટલો ભાવ હોય છે। અન્ય ખર્ચો પણ વધી જતો હોય છે, ત્યારે ખેડૂતો આજે દિવેલાનો પાક લઈને બજારમાં જાય છે, ત્યારે 20 કિલો દિવેલાનો ભાવ 500 થી 600 રૂપિયા મળે છે। આ દિવેલાના પાકમાં ખેડૂતો 5 થી 6 મહિનાની ભારે મહેનત કરે છે, તો પણ તેનું પરિણામ યોગ્ય ભાવમાં મળતું નથી। ખેડૂતો આ પાકની ફેરબદલી કરવામાં સરકારની નીતિના કારણે રોકડિયા પાક તરફ વળ્યા, જેમાં કપાસ, દિવેલા જેવા રોકડિયા તરફ વળ્યા। જે દિવેલાની અંદર શરૂઆતમાં 1500-1600નો ભાવ મળ્યો, ખેડૂત આલમ ખુશ થયો, પરંતુ એ આશા લાંબી ટકી નહીં અને જે ભાવ દિવસે દિવસે નીચે જવા મળ્યા, ઊંચા ભાવ મળશે ને આશામાં ખેડૂતોએ માલનો સ્ટોક કર્યો, પરંતુ દિવેલાના ભાવ ઊંચા આવ્યા નહીં અને આજે ખેડૂતને માથે દીવાનો બોજ વધતો ગયો। આજનો બજાર ભાવ જોઈએ તો 500-600ની આસપાસ ભાવ જતો રહ્યો છે, જે 1500ની પેરિટીમાં ગણીએ તો ત્રીજા ભાગનો પણ ભાવ નથી અને મજૂરીનો દર એના કરતાં બમણો થઈ ગયો છે। સરકારે આ બાબતે ખેડૂતોને કંઈ સબસિડી, રાહત, કંઈ પેકેજ જાહેર કરવું જોઈએ, જેથી રોકડીયો પાક દિવેલા જેવો પાક પકતા ખેડૂતોને સદ્ધરતા મળે, ઊંચા આવી શકે, અથવા તો વ્યાજના દરમાં માફી કરવી જોઈએ, ધિરાણમાં કંઈક માફી કરવી જોઈએ, એવું ખેડૂત આલમ સરકાર સામે ઈચ્છે છે। જિલ્લામાં 31,700 હેક્ટરમાં દિવેલાનું વાવેતર થયું છે। હેક્ટર દીઠ 3000 થી 3500 કિલો ઉત્પાદન થાય છે અને તો આ દિવેલાની 180 થી 240 દિવસની ખેતી હોય છે। આમ તો દિવેલા 2010માં 1300 થી 1500 રૂપિયા વેચાતા હતા અને ખેડૂતોને પણ આ ભાવ પોષાતો હતો, જેને લઈને ખેડૂતોએ દિવેલાની ખેતી પણ પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ કરી હતી, પરંતુ દિવસે ને દિવસે દિવેલાના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો। આજે દિવેલા 500 થી 600ના ભાવે વેચાય છે, જે વેપારી અને ખેડૂતોને પણ પરવડે તેમ નથી। હાલમાં મંદી ચાલી રહી હોવાના કારણે ભાવ ખૂબ જ નીચા જતા રહ્યા છે અને વિદેશમાં પણ માંગ ઘટી ગઈ છે, જેને લઈને હાલ તો દિવેલા ખરીદવા માટે પણ કોઈ તૈયાર નથી। અત્યારે ભાવ છે બધા 600 થી 610 રૂપિયાના આજના ભાવ છે પીઠાના, અને જે 2012ના વર્ષની અંદર જ્યારે કે 900ની આસપાસના જ્યારે ભાવ હતા એરંડાના, એના કરતાં અત્યારે ભાવ ઘણા નીચા છે। જો કે ખેડૂતોને પડતર નથી અને સામે વેપારીઓને મળતર નથી અને સામે ફોરેનમાં ડિમાન્ડ ઘણી ઓછીના હિસાબે દિવેલાના ભાવ ઘણા ઓછા છે, જેના કારણે અત્યારે ડિમાન્ડ પણ ઘણી ઓછી છે અને ભાવ પણ ઓછા છે। ઉલ્લેખનીય છે કે હાલ દિવેલાના ભાવ ઘણા ઓછા કહેવાય, 600 રૂપિયાના ભાવ ખેડૂતોને મળે તો આમ તો મહેનત પણ ના મળે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન જઈ રહ્યું છે, જેના પગલે સરકારે ખેડૂતો માટે પગલાં લઈ જગતના તાત ધરતીપુત્રોની આવી આર્થિક નુકસાનીમાંથી ઉગારવાનો પ્રયાસ હાથ ધરવો જોઈએ। દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર।